દીધો જ્ઞાનનો ભંડાર અમને, કર્યા ભવિષ્ય માટે તૈયાર, કર્યા ભવિષ્ય માટે તૈયાર. જે આભારી એ ગુરુને અમે, જે આભારી એ ગુરુને અમે, જે અપાર જ્ઞાન આપ્યું અમને, જે અપાર જ્ઞાન આપ્યું અમને. ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્વનો તહેવાર છે. આ તહેવાર અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે મહર્ષિ વેદવ્યાસનો જન્મ થયો હતો, તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે અષાઢી પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા. આ દિવસ આપણા જીવનમાં દિશા બતાવનાર, આપણને સાચો રસ્તો દેખાડનાર અને અજ્ઞાનતાનો અંધકાર દૂર કરનાર, ગુરુજનો પ્રત્યે આપણો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે. સનાતન સંસ્કૃતિમાં ગુરુને ભગવાનથી પણ શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. કબીરદાસીએ પણ કહ્યું છે, ગુરુ ગોવિંદ દો ખડે, ગુરુ ગોવિંદ દો ખડે, કાકે લાગુ પાય, કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી, બલિહારી ગુરુ આપકી, ગોવિંદિયો બતાય, ગોવિંદિયો બતાય. જો મારી સામે ગુરુ અને ઈશ્વર બંને સાથે ઊભા હોય તો હું પહેલા મારા ગુરુના ચરણ સ્પર્શ કરીશ, કારણ કે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ અને મારા ગુરુ જ મને બતાવ્યો છે. અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ બતાવે, અક્ષર અક્ષર અમને શીખવાડે, શબ્દ શબ્દનો અર્થ બતાવે. ક્યારેક પ્રેમથી, ક્યારેક ગુસ્સાથી, ક્યારેક પ્રેમથી તો ક્યારેક ગુસ્સાથી જીવન જીવતા શીખવાડે, જીવન જીવતા શીખવાડે. આજના આ પવિત્ર દિવસે અમે તમામ વિદ્યાર્થીઓ વચન આપીએ છીએ કે અમે આપણા શિક્ષકોના વિચારો અને તેમને આપેલા માર્ગદર્શનનું સદૈવ પાલન કરીશું, તેમનું સન્માન કરીશું અને ભણી ગણીને એક સારા નાગરિક બનીશું. મનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો, મનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો. જ્યારે પણ આવી વિપત્તિ હંમેશા ધર્મનો માર્ગ બતાવ્યો, જ્યારે પણ આવી વિપત્તિ હંમેશા ધર્મનો માર્ગ બતાવ્યો. શિક્ષક ક્યારેક આપણે ગુસ્સામાં કે કઈ બોલી દે તો આપણે ખૂબ જ ખોટું લાગે છે, પરંતુ તે આપણને બોલે તેના પાસે કઈ ભાવ રહેલો હોય છે. તે આપણને ક્યારેક તેને જાણવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એમ જ વિચારીએ છીએ કે અમને ક્યાં બોલ્યા, પરંતુ તે આપણને સાચું માર્ગદર્શન આપે છે. પરિસ્થિતિ કોઈ પણ હોય, પરંતુ મન શાંત હોવું જોઈએ અને તે આપણને શીખવાડે છે જીવનનો સાચો માર્ગ કયો છે. આમ શિક્ષક આપણી ભલાઈ માટે જ આપણને બોલે છે, તે હંમેશા આપણને સાચો રસ્તો બતાવે છે. हर डॉक्टर चाहता है कि हर इंसान बीमार हो, हर डॉक्टर चाहता है कि हर इंसान बीमार हो, और हर शराबी चाहता है कि हर इंसान शराबी हो, और हर शराबी चाहता है कि हर इंसान शराबी हो, और हर वकील चाहता है कि हर इंसान झगड़ालू हो, और हर वकील चाहता है हर इंसान झगड़ालू हो, और एक गुरु ये चाहते हैं हर शिष्य कामयाब हो, हर शिष्य कामयाब हो. છેલ્લે હું બસ એટલું જ કહેવા માંગીશ, क्या दू गुरु दक्षिणा, मन ही मन में सोचो, क्या दू गुरु दक्षिणा, मन ही मन में सोचो.